صل على محمد وآل محمد. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين، ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. عزیزان محترم، કાલની તારીખ અને આજની રાત બહુ જ બા મુબારક ખુશી ભરેલી છે. પહેલી નિસ્બત આ ઈદે મુબાહેલાની છે, જેનો અસર એ થયો કે ઇસ્લામની સદાકત, ઇસ્લામની સચ્ચાઈ દુનિયા ઉપર સાબિત થઈ ગઈ. જેઓ પહેલાંથી મોમિન હતા એ લોકોના ઈમાનમાં વધારો થયો, અકીદામાં વધારો થયો, યકીનમાં વધારો થયો, ખુલૂસમાં વધારો થયો. અને જેઓ લોકો બીજા જાતવાળા છે એ લોકોની સામે અઝમતે અહેલે બેત જાહિર થઈ. આપણે લઈ લે ઈસાઈ, ભલે એ લોકો મોબાઈલાની અંદર હારી ગયા, ભલે એ લોકોને પાછો માથું નીચો કરીને જાઉં પહેરો, પણ અઝમતે પંજતને પાકનો એ છાપ પડી એ લોકોના દિલ ઉપર, એ લોકોના ઝહેન ઉપર કે ઈસાઈઓનો દિલ અહેલે બેત તરફ માયલ થઈ ગયો. અને હંમેશા એ લોકો અહેલે બેતને જે છે ને માન દેતા રહ્યા. હત્તા કે કરબલાના મેદાનમાં જનાબે વહબ કોણ હતા? ઈસાઈ હતા. અને જ્યારે એને ખબર પડી કે ઓલી ફાતિમા ઝહરા એની ઔલાદના ચહેરાને જોઈને અમારા પાદરીઓ મોબાઈલા નતા કર્યા અને કીધા હતા હું એવા ચહેરાને જોઈ રહ્યો છું જો બદુઆ કરે તો પહાડ એની જગા ઉપર હટી જાય. એ મુબાહેલાવાલા હુસૈન મુબાહેલાવાલે ફાતિમા ઝહેરાને દીકરાને આવી રીતે ગિરફ્તાર કરીને લઈ આવ્યા. એ કે અમે તમારી મદદ કરવા માટે તૈયાર છે, તો કે કબૂલ નથી, તમે મુસલમાન નથી. તરત જ કહે છે મુબાહેલાવાલા હુસૈન તમારો હાથ આગળ વધારો, અમે જે છે તમારી બૈયત કરે છે અને અમે શિયા બની જાય છે,
છે તમારા માનવાવાળા અને કરબલાના મેદાનમાં શરીક થયા. વાકે કરબલા પછી બી કેટલાક એવા વાક્યા છે જેમાં ઈસાઈઓ લોકો અહેલે બેતનું માન રાખતા રહ્યા. કેટલાક પાદરીઓ ઈમાન લાવીને જાન બી કુરબાન કર્યા છે. ને આજ દિવસ સુધી આપણે આશુરા યા અરબઈનની અંદર આપણે ઈસાઈ પાદરીઓને જોવે છે. તો આ અસર કયો છે? ક્યાંથી આટલો છાપ દિલો દિમાગ ઉપર આવ્યો? મુબાહિલાના કારણે. આ મુબાહિલાની પહેલી નિસ્બત કાલેની છે. બીજી નિસ્બત અઝીમ ઈ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની શાનમાં આયે વિલાયત નાઝિલ થઈ કે રૂકુની હાલતમાં વીંટી આપ્યા અને આયત ઉતરી. અને એનો જિક્ર આપણે જુમેરાત શબે જુમાની મજલિસમાં કરી ચૂક્યા છે. કારણ કે હવે જે જુમેરાત આવે છે આપણે હું અહીંયા હોઈશ નહીં ને આપણે મુહર્રમ મહિનાના અશરાની અંદર દાખલ થઈ રહી છે. ત્રીજી નિસ્બત એક રિવાયત પ્રમાણે જનાબે સકીનાની વિલાદત બી છે અને બીજી રિવાયત પ્રમાણે રજબ મહિના ઉપર છે. અને સારો થયો આપણે રજબ મહિનાની વિલાદત પાડી રહ્યા છીએ. એ પણ રિવાયતમાં છે, ફક્ત આ હવામાં ઉડતી વાતું નથી. કારણ કે ત્રણ નિસ્બત આપણી પાસે આટલો વખત નથી હોતો બયાન કરવાનું, તો ત્યાં આપણે બયાન કરી શકીએ છીએ. તો આ મુબારક તારીખ મુબાહિલા એની ઉપર અમુક ચોખવટ પાડું છું અને બે જરૂરી એલાન સાથે તમારાથી રૂખસતી હાસિલ કરીશ. અઝીઝાને મોહતરમ, સન 10 હિજરી હવે સુલે હુદૈબિયા પછી લડાઈ ખતમ થઈ ચૂકી છે. હવે જે છે ને ડર નથી કે મક્કાથી કાફિલો આવશે ને આવી ધમાલું થશે. પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બીજા દેશોના રાજાઓને કાગળ લખી રહ્યા છે, આમંત્રણ આપી રહ્યા છે અને બતાવી રહ્યા છે હું અલ્લાહનો રસૂલ છું, જેની પેશિંગોઈ હર નબી દેતા રહ્યા. તમે ઇસ્લામ લઈ આવો, કબૂલ કરો. અને એની અંદર જેવી રીતે મિસ્રમાં કાગર ગયો, ઈરાનના બાદશાહ પાસે ગયો, એવી જ રીતે નજરાનના પાદરીઓ પાસે બી ગયો. નજરાન એક બહુ જ આમ ઇન્ટેર દે રિશેસ હતી, એ યમનની અંદર છે. ત્યાંની મોટી જાયદાદ હતી, મોટા મોટા એ લોકોના કેથેડ્રલ બનાવવામાં આવ્યા હતા અને હાકીમે રોમ તરફથી પૂરો સપોર્ટ હતો એ લોકોને. તો જ્યારે એ લોકો પાસે આ રસૂલે ખુદાનો આમંત્રણ પહોંચ્યો, એ લોકો માન રાખ્યા, જોયા તો કે ચાલો અમારો એક ડેલેગાસિયો જાય છે. હવે ડેલેગાસિયો બી ગયો તો આમ સેમ્પલે માણસ નહીં, એમ બી આવી વખતની અંદર, આવા મોમાની અંદર, આવા બનાવની અંદર જે ડેલેગાસિયો જાય છે ને એ કોમના હીરાઓ હોય છે, એ લોકોને ચૂંટીને મોકલવામાં આવે છે. 14 મોટા પાદરીઓ એ લોકોનો ઇંતખાબ થયો અને મદીના તરફ એ લોકો રવાના થયા. મુબાહિલા થવાનું કારણ શું છે? ઘણા કારણો છે. અમુક આજે તમારી સામે ખુદા જો ચાહશે, કારણ કે એની ચાહત વગર કાંઈ નથી થતું, તો પછી બાકીની વસ્તુ ઇન્શાલ્લાહ આવતા વર્ષે નુકાત તમારી સામે રાખવામાં આવશે. પહેલી વસ્તુ એ સાબિત કરવું હતી કે કુરાન કાફી નથી. પોતે રસૂલે ખુદાને સમજવું, રસૂલે ખુદા બી પોતે કાફી નથી એનો વજૂદ. જો એ એક્સપ્લિકેશન ના આપે તો પછી કયામત સુધી જે છે ને કેમ કરતા અમે કહી દીધા કુરાન કાફી છે, અમે બધું સમજી શકે છે. આર્યો પહેલો નુકતો તમારી સામે રાખું છું. જ્યારે એ ડેલેગાસિયો મદીનામાં પહોંચ્યો છે તો એ લોકો રોબ જવા માટે કે માણસો ઉપર રોબ પડે, એ લોકો કિંમતી રાજા જેવા કપડાં પહેર્યા હતા. એ જે કપડાં પહેર્યા હતા ને એની ઉપર જે બ્રોધીર કરવામાં આવે એ સોનાના લકીરોથી બનાવવામાં આવી હતી, સોનાના પાણી વગેરેથી. આટલો રોબ અને દબદબાની સાથે મદીનાની અંદર એ લોકો દાખલ થયો. અને તમે તારીખ ઉઠારી લ્યો, એટલે મદીનામાં બધા એ લોકોથી રોબ ખાઈ ગયા હતા. આવરીશું, આવો દબદબો, આ કોણ આવ્યા છે? અને એ લોકો જ્યારે આંતરે થયા, બધાય પૂછે છે બધાને મસ્જિદે નબવી ક્યાં છે? તો કે તમે એનાથી શું કામ? અમે તમારા પ્રોફેટ સાથે મળવા માટે આવ્યા છે. તરત જ મસ્જિદે નબવીની અંદર દાખલ થાય છે. જ્યારે દાખલ થાય છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજર ગઈ. જ્યારે નજર ગઈ, પહેલો કામ રસૂલે ખુદા એ કર્યા, પોતાની નજર ફેરવી લીધા, એ લોકો તરફ ધ્યાન જ ના દે દીધા. Comme si il n'existait pas. એ લોકો જે તરફ આવે છે રસૂલે ખુદા મોઢું ફેરવે છે. હેરાન થાય છે, અમે તો સાંભળ્યા હતા આ જે ઇસ્લામના જે પ્રોફેટ છે, રસૂલે ખુદા છે,
એ તો ખુલ કે અઝીમના માલિક છે. દુશ્મન બી એની પાસે આવે ને તો બી એનું માન રાખે છે, ઇજ્જત રાખે છે, રિસ્પેક્ટ રાખે છે, એની અબા ઉતારીને નીચે બિછાવે છે અને એની ઉપર દુશ્મનને બેસાડે છે. અમે કોઈ જેવા તેવા માણસ નથી, એમ જ નથી આવ્યા. એના ઇન્વિટેશન ઉપર અમે આવ્યા છે ને આજે અમે અહીંયા આવ્યા છે, અમારી તરફ ધ્યાન બી નથી દેતા. બધાય મુસલમાનોને પૂછવા માંડી ગયા, આ છે શું? તમારા પ્રોફેટને થયો શું છે? અમને બોલાવીને ધ્યાન નથી દેતા. અહેલે મદીનાનો એક જ જવાબ હતો, અમોને સમજમાં નથી આવતી. છેલ્લે બાકી થાકીને મસ્જિદે નબવીથી બહાર નીકળ્યા. અહીંયા સહાબીએ રસૂલ સાથે મુલાકાત થયા. હું નામ લેવા નથી માંગતો. આ છે શું? તો કે શું છે કોઈ તમને નહીં બતાવી શકે. તમને જાણવું છે એનો રાઝ? તો કે હા જાણવું છે. તો કે એક જ માણસ છે તમને સમજાવશે. તો કે કોણ? તો કે આ રસૂલે ખુદા શેરે ઇલ્મ છે. તો ઇલ્મનો દરવાજો અલી ઇબ્ન અબી તાલિબ છે. જાઓ તમે અલીના દરવાજા પાસે, ત્યાં તમને જવાબ મળવાનો છે. હવે જો એ નકશો એ જમાનામાં જવાબ દેવામાં આવ્યો. રસૂલે ખુદા પછી ખિલાફતનો જે મંઝર બદલાવવામાં આવ્યો, હા, જે થિંકિંગ આખી સોચ ફિકર બદલવામાં આવી, બાદશાહને લાવવામાં આવ્યો, એનો જવાબ એ વખતમાં ઇમામ અલી અલૈહિસ્સલામ દઈ રહ્યા છે. પહેલો સવાલ એ લોકોને ઇમામ અલી કરે છે, એક સવાલનો જવાબ દો, તમે કેની મુલાકાત માટે આવ્યા છો? રસૂલની, પ્રોફેટની, કોઈ રાજાની? પહેલા તમે એ સવાલ. તો કે અમે તો એક પ્રોફેટની, પોતે અમને બોલાવ્યો તો નબીની. તો કે અચ્છા, અને બીજો સવાલ, તમે આવ્યા છો નબી પાસે ને, આ જે તમે કપડાં પહેર્યા છો આ તમારા કપડાં છે? પાદરીઓ લોકો આવા કપડાં પહેરે? તમે તો તરકે દુનિયા કરવા વાળા છો. તો કે નહીં, અમારા કપડાં નથી. તો કે જો જ્યારે તમે કહો છો કે તમે રાજા સાથે મળવા નથી આવ્યા, નબી સાથે મળવા આવ્યા છો ને આ કપડાં તમારા નથી, તમારા ઓરિજિનલ કપડાં પહેરો કે જે હમણાં સુધી પહેરતા હતા, પછી તમે જાઓ અને જો અમારા નબી કેવા ખુલકે અઝીમના માલિક છે. એ લોકો પોતાના કપડાં બદલ્યા, એ લોકોના ઓરિજિનલ સાદા કપડાં પહેરી જેમ મસ્જિદે નબવીની અંદર દાખલ થાય છે, રસૂલે ખુદાની નજર પહેરી, રસૂલે ખુદા તાઝીમ ઇજ્જત માટે ઊભા રહી ગયા, પોતાને આબા બિછાવે છે, એ લોકોને બેસવાનું કહે છે. આટલી વારમાં એ લોકોની જે ઇબાદત હતી એનો વખત આવે છે. એ લોકો કહે છે 1 મિનિટ. એ લોકો મસ્જિદે નબવીમાં એક કોનામાં જાય, એ લોકોની રીત પ્રમાણે એ લોકોની ઇબાદત કરવા ચાહતા હતા. બીજા મુસલમાન રોકવા ચાહતા હતા. આ અમારી મસ્જિદ છે, કેમ કરતા રોકવામાં આવે? રસૂલે ખુદા ઇશારો કર્યા, નહીં, અહીંયા કેમ કરતા અહીંયા ઇબાદત થાય? નહીં, કોઈ રોકતા નહીં. એ લોકોના રીત પ્રમાણે એ લોકોની ઇબાદત કરવા દો. અમારા બોલાવેલા મહેમાન છે. તરત જ એ લોકોની ઇબાદત ખતમ થઈ અને આવ્યા. હવે આવીને અહીંયા રસૂલે ખુદા સવાલ કરે છે, તમે મદીનામાં આવ્યા છો, સોયે લે બિયનવેની. શું કહેવાય છે? તોંગા સો ને, સોયે લે બિયનવેની. આવી જાઓ. આવી ગયા. તો કે તમારા આવવાનું કારણ? તો કે અમે તમારી સાથે મુનાઝરો કરવા માંગે છે, દેબા કરવા માંગે છે. તો કે બિસ્મિલ્લાહ બિસ્મિલ્લાહ. શું જાણવા માંગો છો? 2 દિવસ સુધી એ લોકો જે છે ને જનાબે ઈસાના મસાઇલ ઉપર ગુફ્તગુ કરતા રહ્યા. ખુલાસો 2 બોલની અંદર એ વખતની કમીને મદ્દે નજર રાખતા કે ભાઈ તમે અમારા સાહેબ ઈસાના બારામાં શું કહો છો? કુરાનની આયત બી છે, હું આયતો મૂકી રહ્યો છું, જલ્દી પતાવી શકું મજલિસને. તો કે ઈસા અલ્લાહના બંદા બી હતા અને અલ્લાહના રસૂલ હતા. તરત જ પાદરીઓ કે છે અલ્લાહના બંદા હતા, અલ્લાહના દીકરા ના હતા. તો કે ના, અલ્લાહના દીકરા ના હતા. તો કે અચ્છા, તો પછી આ ઈસાનો બાપ કોણ હતો? તરત જ આયત બી ઉતરી. ઈસાની મિસાલ જનાબે આદમ અલૈહિસ્સલામ જેવી છે. જેવી રીતે આદમ વગર મા બાપે અલ્લાહે પેદા કર્યો અને હયાત બખ્શ્યો, એવી રીતે જનાબે ઈસા અલૈહિસ્સલામને વગર બાપે પેદા કર્યો. અલ્લાહ માટે કોઈ મુશ્કેલ કામ નથી. જટલાત દલીલ આપતા હતા, લાજવાબ દલીલ મુનાઝરાની અંદર. પણ જેને ના માનવું હોય ને એ કોઈ દિવસ નહીં માને. ના, કજિયા કરશે, મોટી મોટી વાતો કરશે, દેઘોષ આધ્રાસ ઘોષ આમ ચાલતો રહેશે, પણ માનશે નહીં. ઉસ્તાદે મોહતરમ મરહૂમ મૌલાના સૈયદ ખલીલ અબ્બાસ અલ્લાહ એને જન્નતમાં આલી દરજો અતા કરે,
ઈદના મોકા ઉપર બહેતરીન મિસાલ આપતા હતા. એ કહેતા હતા જેટલો બી વરસાદ પડે, ભલે ને સિક્લોન તુફાન કેમ ના આવે, પણ બર્તન છે ને કાસેરોલ, એને જો તમે ઊંધો રાખશો ને, એક ટીપો પાણી અંદર નહીં આવે. ખોટ વરસાદમાં નથી, ખોટ તુફાનમાં નથી, ખોટ આ બર્તનમાં છે કે જે ઊંધો છે. પણ જો તમે બર્તનને સીધો રાખી દો ને કાસેરોલને, તો ટીપો ટીપો પાણી પડશે ને એનાથી બી ભરાઈ જશે. તો આ માથાનો બર્તન છે ને એને જીદમાં કાઢી નાખે, ગુરૂરમાં કાઢી નાખે, તકબુરની અંદર કાઢી નાખે, ઈગો અનાનો જે જજ્બો છે એનાથી કાઢી નાખે. પછી ઇન્સાન સામે આવે, દેબા કરે, ડિસ્કશન કરે, હક સમજમાં આવે. અહીંયા તો માનવું જ ના હતું. જ્યારે માનવું જ ના હતો તો ત્યારે અલ્લાહ તાલાનો આયત નાઝિલ થઈ. બસ આનો એક જ ઇલાજ છે, એનો એક જ સોલિસો છે. ફમન હાજક ફીહે મિન બાદ મા જાઅકા મિનલ ઇલ્મ. તમારી પાસે ઇલ્મ આવી ગયો કે જનાબે ઈસા અલ્લાહના બંદા છે, પણ પછી બી જો કોઈ એ સંબંધી તમારી સાથે ઝઘડા કરે છે, સવા. હવે આ દેબાનીની વાત ખતમ થઈ ગઈ. દેર્નિયર સોલ્યુશન ફકુલ તઆલૌ નદઉ અબનાઅના વ અબનાઅકુમ. તમે કહી આપો દો કે અમારા ફરજંદોને લઈ આવે છે, તમે બી તમારા ફરજંદોને લઈ આવો. વનિસાઅના વનિસાઅકુમ. અમે અમારી ઓરતોને લઈ આવે છે, તમે પણ તમારી ઓરતોને લઈ આવો. વ અનફુસના વ અનફુસાકુમ. અમારા નફસોને લઈ આવે છે, તમે બી તમારા નફસોને લઈ આવો. પછી ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. પછી ખુદાની સામે કરગરીએ, મતલબ કે આપણે મુબાહિલા કરે અને જૂઠા ઉપર ખુદાની લાનત થાય. તમે વિચાર કરો, આ આયત નાઝિલ થઈને તો બી આ પાદરીઓ કે છે ધાકોર કબૂલ છે, આવી જાઓ મુબાહિલા કરવા માટે. ઠીક છે, કાલે આપણે આ મેદાનની અંદર મળે છે. ડેલિગેશન એક જગા ઉપર પાદરીનો મોટો હતો. સાંભળો, હમણાં જે છે કાંઈ ડિસિઝન નથી લેવાનો. પહેલાં એ જોવાનું છે કે રસૂલે ખુદા કેને લઈ આવે છે. આલને લઈ આવે છે, અહેલે બેતને લઈ આવે છે કે ઉમ્મતને લઈ આવે છે. મતલબ કે ઈસાઈને તો સમજમાં આવી ગઈ કે અહેલે બેત અને ઉમ્મતમાં ફરક છે. કુરાનને કાફી સમજવાવાળાને એ ફરક સમજમાં નથી આવ્યો આજ દિવસ સુધી. હવે બીજા દિવસ થયો, રસૂલે ખુદા તરત જ એ જગાઓ પર ખૈમા નસબ કરે છે. બિલકુલ ટૂંકની અંદર જઈ રહ્યો છું અને એવી રીતે ઘરમાંથી નીકળે છે જે પ્રમાણે આયત નાઝિલ હોય. આયત શું કહે છે? તમે તમારા દીકરાઓને લઈ આવો. હસનને આગોશમાં, હસનને આંગળી પકડતા સાથે લઈ આવ્યા. હુસૈનને પોતાની આગોશમાં. સૌથી પહેલો ચહેરો જે દેખાતો હતો એ હુસૈનનો હતો. આયત કહે છે અમે તમારી ઓરતોને લઈ આવે, તમે બી તમારી ઓરતોને લઈ આવો. ફાતિમા ઝહરા દરમિયાનમાં. અને અમે અમારા નફસોને લઈ આવે, તમે બી તમારા નફસોને લઈ આવો. અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પછવારે. એમ સમજો ઇસ્મતે ફાતિમા દરમિયાનમાં આગળ રિસાલત છે, પછવારે વિલાયત છે. એના સાયાની અંદર ફાતિમા ઝહરા બહાર નીકળી રહી છે. દૂરથી પાદરીઓ જ્યારે જોયા, તરત જ પાદરીઓનો મોટો કહે છે ખબરદાર, કોઈને જે છે ને આ મુબાહિલા નથી કરવાનો. હું તો એવા ચહેરાને જોઈ રહ્યો છું, એ લોકો જો ખુદા પાસે દુઆ કરે ને તો આ પહાડ ડુંગર બી એની જગા પાસેથી ઉતરી જાય. આ ક્યાં ચહેરા છે? એ પહેલો ચહેરો જે નજર આવ્યો હુસૈન ઇબ્ન અલીનો, હસનનો ચહેરો, રસૂલુલ્લાહનો ચહેરો. ફાતિમા ઝહરા તો પડદાની અંદર હતા. અલીનો ચહેરો જે ફાતિમાની પછવારે હતો. એ લોકોને જોઈને તરત જ એ લોકોનો ડેલિગેશન આવે છે. યા નબી અલ્લાહ, અમે આ મુબાહિલો નથી કરવા માંગતા. રસૂલે ખુદાએ ફરમાવ્યા તો પછી તમે ઇસ્લામ કબૂલ કરો. તો કહે છે નહીં, અમે ઇસ્લામ કબૂલ નથી કરવા માંગતા. તો કે તમે જિઝિયા દો. જિઝિયા દેવા માટે તૈયાર થઈ ગયા. રસૂલે ખુદા ફરમાવે છે કે જો આ જગા ઉપર મુબાહિલો કરત અને હું જે છે ને અહીંયા બદુઆ, આ જે લાનત ઉતરત,
જેટલા બી એ લોકોની જાતવાળા છે ને બધાય ખિંઝીર બની જાત, એ લોકો બધાય સુવર બની જાત. એવી ઘણી રિવાયતો છે. હું ટૂંકની અંદર જઈ રહ્યો છું. મોબાઈલો ના થયો અને જે છે ને એ લોકો જીઝિયા દીધા. મોબાઈલાની અંદર રસૂલે ખુદાની દુઆ અને બદદુઆ કાફી છે કે નહીં? રસૂલે ખુદા એકલા આવત તો પછી જે છે મોબાઈલો કરી શકત કે ના કરી શકત? કરી શકત ને, પણ હિદાયત અધૂરી રહી જાત. રસૂલે ખુદાને કયામત સુધી એ સાબિત કરીને બતાવવું છે કે તમે જોઈ લ્યો, જે અસર મારી દુઆમાં છે એ અસર મારા આ અહેલે બેત અલૈહિસ્સલામની દુઆ અને બદદુઆમાં છે. તમે મારી ફાતિમાની દુઆ લેજો, મારી ફાતિમાની બદદુઆ નહીં લેતા. તમે મારા અહેલે બેતની દુઆ લેજો, એ લોકોની બદદુઆ નહીં લેતા. એવું કામ કરજો જેની અંદર તમને દુઆએ પંજતને પાક મળે. એક ખાસ વાત કહું, મજલિસે હુસૈનમાં આ દુઆ મળે છે કે નથી મળતી? એ લોકોની રઝા મળે છે કે નથી મળતી? તો મુબાઈલાની આયત અમોને અઝમતે મજલિસે હુસૈન બી સમજાવે છે. વખત ઉપર આવે, મોટી તાદાદની અંદર આવે, ઇનકિસારી આજીઝી અદબની સાથે આવે, દામન ફેલાવીને દુઆ માંગે, આપણી બધી દુઆ પૂરી થશે. એવું કામ કરે કે એ લોકોની દુઆ મળે. એની સાથે સાથે રસૂલે ખુદા એ પણ બતાવવા માંગે છે કે હું જે કહું છું તમે જુઓ, અમલથી કહેવામાં તો આખી જિંદગી કહેતો રહ્યો, આજે પ્રાતિકમાં તમે જોઈ લો. આ જે હસ્તીને હું લઈને આવું છું એ લોકો મારા નૂરના ટુકડા છે, મારા મિશનના ભાગીદાર છે. જે હું છો એ તેઓ છે, જે તેઓ છે હું છો. ફરક ફક્ત અકો છે, આટલો છે કે હું રસૂલ છો, આ લોકો માસુમીન મારા નૂરના ટુકડા છે. તો બતાવવા માંગે છે રસૂલે ખુદા કે આ લોકો વકુલ્લુના મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. મુહમ્મદની મૌજૂદગીમાં તમે બીજા કોઈને કેમ માની શકો છો? અવ્વલે મુહમ્મદ રસૂલે ખુદા મૌજૂદ હોય, એની મૌજૂદગીમાં તમે કોઈને નબી માની શકો છો? નહીં. બીજા મુહમ્મદ અલી, ત્રીજા મુહમ્મદ હસન, ચોથા મુહમ્મદ હુસૈન, એમ લેતા લેતા 14વા મુહમ્મદ ઇમામ મહેદી અલૈહિસ્સલામ, આ લોકોની મૌજૂદગીમાં કેમ કરતા તમે બીજાને પોતાના હાકિમ મૌલાને આકા માની શકો છો? એક દરૂદ પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ અઝીઝાને મોહતરમ, હવે બે એલાન. આ વાત જે હું હવે કરવા જાઉં છું, બે વસ્તુ, કોઈ નવી વાત નથી. જો તમને યાદ હોય તો આજથી 8 વર્ષ પહેલાં હર વર્ષે આ પ્રોગ્રામ મનાવવામાં આવ્યો છે. એની બરકતો બી આપણે જોઈ લીધા છે. 24મીના મુબાઈલાનો દિવસ છે ને, અને 25મી એટલે પરમ દિવસે મંગળવારના. તમને ખબર છે કેટલી મોટી તારીખ છે, કેટલો મોટો એવેનેમાં થયો છે? અહેલે બેતની શાનમાં સૂરે દહર નાઝિલ થયો છે. જે વાક્યો છે ને, હસન હુસૈન અલીસ્લામ બીમાર હતા, માનવામાં આવી, અને ત્યાર પછી શફા મેલીને 3 દિવસના ભૂખા તરસ્યા હતા, મલાઈકા રોટલી લઈ ગયા ને સૂરે દહર નાઝિલ થયો. એની તારીખ છે. એના માટે કાલે ખાસ મોમિનીને ગુજારિશ કરું છું, નમાઝે મગરિબેનમાં આવે, પંજતનના સાથ દેવા માટે કોલાબોરાશિયો, હા, એ લોકોની સાથે, એ લોકોને નિસ્બતથી આપણે કાલે સાથે મળી અને નમાઝે જમાત પઢે. નમાઝે જમાત પઢવા પછી જેમ ઈશાની દુઆ ખતમ થાય, 2 કે 3, એનાથી વધારે નહીં, કસીદાનો એક બંધ પઢવામાં આવે કે જે પંજતનની શાનમાં હોય. ત્યાર પછી 10 કે 15 મિનિટનો જે ટૂંકો બયાન હું પઢી શકીશ હું પઢીશ, અને આપણે ઝિયારત પઢી રવાના થઈ જાય. મંગળવારના જેમ આપણે 8 વર્ષ પહેલાં કરતા હતા, યાદી દેરાવું જરૂરી છે. મંગળવારના અહેલે બેત અલૈહિસ્સલામની માનતા પૂરી થઈ છે. હસન હુસૈન કેટલા બીમાર હતા. હું ખાસ ગુજારિશ કરીશ મોમિનોને, કાલે બી યાદ દેરાવીશ. આજે જરૂરી છે કે આ મજમૂ મને પાછો મળે કે ના મળે, આપણે મંગળવારના જે મોમિનથી બની શકે, જેટલા બની શકે, આપણે બધાય રોજા રાખે હસન હુસૈનની યાદમાં. અને ત્યાર પછી આપણે મંગળવાર મળે છે દુઆઈ તવસ્સુલ.
8 વર્ષ પહેલાં બી આપણે આ તારીખના દુઆએ તવસ્સુલ પડતા હતા ને, કે આપણે સોલિદારિટીની અંદર રોજા બી રાખ્યા અને એ લોકોની માનતા પૂરી થઈ પંજતનની, તો આપણી બી થવું જોઈએ. અને કેટલી બરકતી છે. આપણે જે છે સાથે મળી પરમ દિવસની જે છે આપણે દુઆએ તવસ્સુલ સાથે પડે. અને ખાસ કરીને માંગણી કરું છું ઔલાદ વાસ્તે. અહીંયા હસન હુસૈન કેટલા વર્ષના હતા? 4-5 વર્ષના. જે મોમિનની ઔલાદો બીમાર છે, ઔલાદોના બારામાં વ્યાધિ અને પરેશાન છે, આટલું જ નહીં, કોણ એવો માવતર તમારામાં છે જે વ્યાધિમાં ના હોય કે અમારા બચ્ચા આવા એન્વિરોનમાં ગુમરાહ ના થઈ જાય, રૂહાની બીમારીઓમાં મુબતેલા ના થાય, એ લોકો બી હાજરી દેવે, હાથ ફેલાવે. બની શકે તો રોજા રાખે, ના તો સીનો કાંઈ વાંધો નથી, કોઈ વાજિબ નથી, પણ સાથે મળી હાથ ફેલાવે. અને અહેલે બેત ઇમામે ઝમાનાને કે મૌલા, આજની તારીખે તમારી મા ફાતિમા ઝહરા, તમારા દાદા અલીએ મુર્તઝા, તમારા હસન હુસૈન, તમારી ફિઝા, એ લોકોની હાજત માનતા પૂરી થઈ. એ લોકોના સદકામાં અમે બી માંગવા આવ્યા છે. ઔલાદના હકમાં, પોતાના હકમાં બી આપણે દુઆ કરે. ને એની સાથે સાથે મિંબર ઉપર હું જમાતને રિક્વેસ્ટ કરું છું, માંગણી કરું છું, જેવી રીતે 8 વર્ષ પહેલાં તમે મેર્સી બોકુ મારું માન રાખ્યા હતા, મંગળવારના માન રાખજો સિલ વુ પ્લે. જમાત તરફથી કાંઈ બનાવવામાં ના આવે, કુબા બી નહીં, કાંઈ નહીં. તમે અહીંયા બારે ફક્ત જે છે ને સાની આ શેત રાખજો ને એની સાથે સાથે મગ કપ રાખજો ચાય માટે. જેવી રીતે 8 વર્ષ પહેલાં આપણે લઈ આવતા હતા, કોઈ રોજો રાખે કે ના રાખે, આપણા પોતાના ઘરેથી આપણે 1 થર્મોસ ચાય લઈ આવે ને એની સાથે સાથે કાંઈક ઇફતાર કરવાનું. અત્યારે રોજો ના રાખ્યો હોય, તબરુકના કારણે આપણે બધા લઈ આવે, એ અહીંયા રાખવામાં આવે. અને ત્યાર પછી દુઆએ તવસ્સુલ સાથે આપણને એમ જ નથી જવાનું આજે જે છે ને ઇફતારનો સામાન આવ્યો છે, ના એમ સમજીને ખાવાનું નથી. ના ના ના, એમ સમજીને ખાવાનું છે કે સૂરે દહર જ્યારે નાઝિલ થયો તો ત્યારે દસ્તરખાન આવ્યો હતો ને જન્નતથી. આ પંજતનનો દસ્તરખાન છે, પંજતનના નામથી અમને મળી રહ્યો છે, પંજતનના નામથી આ ફાતિહો આવ્યો છે. અમે એમ સમજીને ખાઈએ પોતાની રૂહાની બીમારીઓના ઈલાજ માટે, રૂહાનિયત નૂરાનિયત શફા માટે, અને સાથે દુઆ કરતા જાય. સિલ વુ પ્લે, હું માંગણી કરું છું, કોઈ વાજિબ વસ્તુ નથી, પણ એ લોકોને આપણે માંગ. તમે સિલ વુ પ્લે, જે pas de parole, મેં આ પોઈન્ટ d'interrogation, તમે બી ભણેલા છો. આપણા અમલ ઇમામે ઝમાના પાસે જાય છે કે નથી જતા? તો જ્યારે આ મંગળવારના અમલ જશે ને કાલે રાતના, આજે આ લોકો રોજો રાખ્યા. કેમ રોજો રાખ્યા? એમ તો કોઈ દિવસ રાખતા નથી. ના, ઇમામે હસન ઇમામે હુસૈન માટે. ઓહો! અને ત્યાર પછી શું કર્યા? દુઆએ તવસ્સુલ કર્યા અને પોતાની હાજત માંગે છે. તમને શું લાગે છે ઇમામ મહેદી અલૈહિસ્સલામ તમારી હાજત પૂરી કરશે કે નહીં કરે? કેસ કે વખરોએ અલ્લાહની રહેમત જોશમાં આવે કે નહીં આવે? ખાસ કરીને આ દેશની અંદર હું આટલો બધો ફરિયાદ કરું છું. હું તો મહેમાન છું, પહેલાં બી મહેમાન હતો, આજે અમારા જેવા માણસ પાસે વતન જ નથી. અમે અમારા વતનમાં બી ગરીબુલ વતન હોય છે, પણ અહીંયા તમને રહેવાનું છે, તમારી ઔલાદને રહેવાનું છે. હા, તો એક ફેરે આવી ગયો, રસ્તામાં પડદા નથી પહેર્યું, શું કરશું તમે? બસ હું એક જ ઇશારો કરું છું, એ પણ મોટો ઇમ્તિહાન છે ને, એની વાસ્તે બી આપણે દુઆ કરે. બસ તો આપણી મુલાકાત થાય છે કાલે મગરિબેન પછી 10-15 મિનિટની મજલિસ, 2-3 કરી કસીદા, પરમ દિવસ માર્દીના જે બી મોમિન બની શકે આપણે સાથે રોજો રાખીએ. અને જમાત કાંઈ નહીં લઈ આવે, કુબા બી નહીં. કુબા ખપે છે પોતે લઈ આવે પોતાના ઘરથી, મા ફાતિમાના નામથી ચાય લઈ આવે, રોજો છોડાવે, જે કરવાનું છે. અને મંગળવારના સિલ વુ પ્લે, એ તમાશો નથી જોવું કે અહીંયા ખજૂર લઈને સુબોની નમાઝ પછી મુસ્તાહબ રોજો છે, ખજૂર છોરો, ખજૂર છોરો. ભાઈ, તમને આવી રીતે મુસ્તાહબ રોજા ખોલાવું છે ને, પોતાના ઘરે લઈ જઈને નાસ્તો કરાવો ને પેટ ભરીને, અહીંયા એક ખજૂરથી વાત ખતમ કરો છો. પણ આ મંગળવારના રોજો રાખવા દો સિલ વુ પ્લે, મા ફાતિમાના નામથી. ઇન્શાઅલ્લાહ વતાલા અમોને બરકત મળશે. આખિરમાં બીમારોની શફાયાબી માટે
ખાસ કરીને અમારી જે બચ્ચીનો કુંભમાં આજ ઓપરેશન થયો છે એની શફાયાબી માટે, આ દેશની અંદર જે જવાનનો એક્સિડન્ટ થયો, બાકી જે બીમાર છે, બીમારોની શફાયાબી માટે, મોમિનોની હાજતો, દુઆઓ, તમન્ના પૂરી થવા માટે, મોમિનોની હિફાજત, અમાન, ઇજ્જત, કામયાબીની વાસ્તે, જાગૃતિ, હિફાજતની વાસ્તે, ઝાલિમોની નાબૂદ, જલીલ, રૂસવા, તબાહ અને બરબાદ થવા વાસ્તે, મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામનું ઝુહુર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થવા વાસ્તે, મજલિસે હુસૈન અલૈહિસ્સલામની બાતની રૂહાની બરકતો જેમાં કામયાબીની ચાવી છે એ હુસૂલી માટે, અને ખાસ કરીને કાલે રાતના અને પરમ દિવસે દુઆએ પંજત અને પાક, દુઆએ 14 માસૂમીન હાસિલ કરવા માટે, અલ્લાહની રહેમત હાસિલ કરવા માટે, ખુલૂસે દિલની સાથે બધાય સાથે મળી 3 વખત બાવાઝે બુલંદ સલાવત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજ્જિલ. નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી, હૈદરી, હૈદરી. હજી જે લોકો સલવાત નથી પહેરા, છેલ્લો મોકો છે, બાવાઝે બુલંદ સલાવત.